તમે અવાજ સાંભળ્યો ને, કેટલી ક્રિસ્પી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બની છે. આ સાદી નહીં પણ ચીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ છે, એ પણ ચીઝ નાખ્યા વગર. તો આજે આપણે એમાં શું નાખશું કે જેનાથી આમાં ચીઝ જેવો ટેસ્ટ આવશે, અને એવી એક કહેવાય ને કે સિક્રેટ રેસિપી છે બનાવવાની કે જેનાથી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ આટલી ક્રિસ્પી અને ચીઝી બનવાની છે. તો ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો અહીં મેં નોર્મલ બટેટા જ લીધા છે. ઘણા લોકો એમ કરતા હોય છે કે ફ્રેન્ચ ફ્રાય માટે જે અલગ બટેટા આવે છે, મતલબ વેફરના, એ લેતા હોય છે. પણ આપણે એવું અહીંયા કાંઈ નહીં, જે નોર્મલ બટેટા હોય છે એ જ મેં અહીં લીધા છે. ચાલુ ઉતાર્યા બાદ આપણે તેને પહેલાં તો બટેટાને જ આપણે એટલી વાર વોશ કરીશું જ્યાં સુધી એમાં રહેલું જે પાણી છે ને એ ચોખ્ખું ન થાય ને ત્યાં સુધી આપણે પહેલાં તો બટેટાને જ વોશ કરીશું, કારણ કે એની બહાર પણ સ્ટાર્ચ તો આવેલો જ હોય છે. તો આવી રીતના આપણે તેને પહેલાં 2 કે 3 પાણીથી સાફ કરી લઈશું. અહીંયા કોઈ ફિક્સ નથી કે 2 કે 3 જ વાર, જ્યાં સુધી તમારું પાણી છે એ ચોખ્ખું ન થાય ત્યાં સુધી તમારે કરવાનું. હવે અહીં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝનું જે કટર આવે છે ને એના વગર આપણે અહીં બહુ મસ્ત રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ આવી રીતના કટ કરી લઈશું. અહીંયા તમારું જે નાઇફ છે એટલે કે ચાકુ છે એ થોડું શાર્પ હશે તો તમારા ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ આવી રીતના મસ્ત અને એકદમ પતલા પતલા કટ થશે. જો તમારે ફ્રેન્ચ ફ્રાઈઝ જ બનાવવી હોય, એટલે કે આ થોડુંક ચિપ્સ જેવું લાગે ને, તમારે એકદમ ફ્રેન્ચ ફ્રાઈઝ જેવો શેપ જોતો હોય ને, તો જે આપણા બટેટાની પેલી આ 2 પાર્ટ છે ને બટેટાનો, એ તમારે પહેલાં કટ કરી અને સાઈડમાં રાખી દેવાનો, અને પછી વચ્ચેથી જ તમારે એકદમ પતલું કટ કરવાનું. તો તમારે આ છે ને થોડુંક ચિપ્સ જેવો શેપ લાગે તો તમારો એકદમ પરફેક્ટ અને ફ્રેન્ચ ફ્રાઈઝ જેવો જ શેપ આવશે. અને પછી તમારી જે ઓલી એજીસ હોય ને એ પછી તમે કટ કરી શકો છો. તો અને હું તમને અહીંયા આ પણ દેખાડું છું કે જો તમે ચિપ્સને આવી રીતની ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થશે. તો હું અત્યારે હવે આને પહેલાં કટ કરી લઈશ. જોઈ શકો છો મસ્ત આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ કટ થઈ ગઈ છે. હવે આપણે જે બટેટા સાથે પ્રોસેસ કરી હતી સેમ એ જ પ્રોસેસ અહીં છે, કે જ્યાં સુધી આપણું પાણી છે એ ચોખ્ખું ના મળે ત્યાં સુધી આપણે તેને વોશ કરી લઈશું. તમે જોઈ શકો છો મસ્ત આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી છે. હવે આપણે અહીં એક તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું નાખી અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ એડ કરી દઈશું. અને હવે આપણે અહીં એને 40 કે 50% જેટલી બોઇલ્ડ થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. આવી રીતના તમે ચેક કરી લેવાનું કે એકદમ નથી પ્રેસ થતું, પણ તમે થોડુંક વધુ ભારથી હો તો સરસ પ્રેસ થાય એવી રીતની બફાઈ જાય એટલે આપણે એને રાખી દઈશું. તો હવે મેં અહીં ગેસ બંધ કરી દીધો છે 3-4 મિનિટ પછી, અને હવે હું એને 1-2 મિનિટ એમને રાખી દઈશ ઢાંકીને. અને ત્યારબાદ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ જો કેવી મસ્ત થઈ ગઈ છે. એનો કલર તમે જોઈ શકો છો થોડો એવો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એને પાછું એક બાઉલમાં કાઢી લઈશું. તો કદાચ આગળના વિડીયોમાં ના ખબર પડી હોય તો તમે અત્યારે જોઈ શકો છો, હું તમને પ્રેસ કરીને દેખાડું છું. હવે આપણે પહેલાં આવી રીતના કોઈ પણ એક કપડા ઉપર આવી રીતના સરસ જોઈ શકો છો એકદમ હળવા હાથે પ્રેસ કરવાનું, અને પછી જો મસ્ત આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એમાં જેટલું પાણી હશે એ બધું એબ્ઝોર્બ થઈ જશે. અહીંયા તમે કોટનનું કાપડું યા ફિર તો મારી જેમ કોઈ તમારી પાસે કિચન ટાવલ હોય તો એની જ્યારે કરવાનું, બાકી પાણી ન શોષાય તો પછી એ કંઈ કામનું નથી. હવે આપણે આપણું અહીં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેર્યું છે. હવે આપણે અહીં આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એટલે કે ઘઉંનો લોટ નાખીશું. ત્યારબાદ એને સરસ રીતે મિક્સ કરીશું. હવે આપણે અહીં તેલ છે એ હાઈ ટુ મીડિયમ રાખવાનું, અને અહીંયા આપણે સાવ ઓછા તેલમાં મસ્ત આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ હમણાં કહેવાય ને કે તળાઈ જશે. તો હવે આપણે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ એડ કરીશું, અને આવી રીતના મસ્ત બબલ આવે એટલું તેલ આપણું થોડુંક એટલું ગરમ હોવું જોઈએ. જો ઠંડા તેલમાં નાખશો ને તો ફ્રેન્ચ ફ્રાઈઝ ક્રિસ્પી નહીં બને, એટલે અહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને તમારે અહીંયા એને 2 વાર તળવી હોય તો તમે એમ પણ કરી શકો છો. તો હવે મસ્ત આપણી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને રેડી છે. મળીએ એક નવા વિડીયો જોડે, ત્યાં સુધી બધાને મારે જય શ્રી કૃષ્ણ.